ચાલો, ગયા લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો કેટલે સુધીનો અભ્યાસ કરેલો હતો એને આપણે યાદ કરી લઈએ. ઓકે, ગયા લેક્ચરની વાત. તો આપણે ગયા લેક્ચરમાં એક ઉદાહરણ અભ્યાસ કરેલો હતો. ગયા લેક્ચરમાં એ ઉદાહરણમાં તમારે એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા ગણી હતી અને એને મેં યાદ રાખવાનું કીધું હતું. એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા અમે કેટલી યાદ રાખવાની કીધી હતી? જેને આપણે યાદ રાખી હતી 931.5 MeV. આવો આપણે અભ્યાસ કર્યો હતો કે એક એટોમિક માસ યુનિટ દળ ત્રુટી મળે તો એ દળ ત્રુટી એ દળની ખામી તમને કેટલી ઉર્જા અપાવે? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણા ગયા લેક્ચર સુધી આપણે આ વાત થઈ ગઈ છે. ઓકે, એ જ લેક્ચરમાં આપણે એવું પણ શીખવાડેલું છે કે ઓક્સિજન 16-8 નું ઉદાહરણ લઈ દળ ત્રુટી શોધો. એટલે કે મુક્ત અવસ્થાના દળમાંથી સંયુક્ત હોય આખા ન્યુક્લિયસનું દળ, એ બધું આપણે અહીંયા લખી અને બાદ કરીને 0.13 જેવી કંઈક ત્રુટી શોધી હતી. પછી આ ઉદાહરણની આ કિંમતને ગુણી અને એને સમતુલ્ય ઉર્જા પણ શોધી હતી. તો આગલા લેક્ચરના આ બે મુદ્દાઓ આપણે પૂર્ણ કરેલા છે. ઓકે, આજના લેક્ચરની હવે આપણે વાત કરીએ. તો આજના લેક્ચરનો પહેલો મુદ્દો આજના લેક્ચરનો આપણે પહેલો મુદ્દો તમારી સાથે ચર્ચા કરીએ તો એ પહેલો ક્વેશ્ચન આપણો આવો છે. ક્વેશ્ચન બરાબર છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, બરાબર છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જે આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે મળે છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, બરાબર છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા નો પરમાણુ દળાંક, બરાબર છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો પરમાણુ દળાંક, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આ વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરી લક્ષણો લખો. જો બચ્ચો, આપણે આ જે આલેખ છે એ આલેખ શું કહેવા માંગીએ છે એ અહીંયા રજૂ કરવાનો અને એના લક્ષણો લખવાના. હવે આલેખની હું તમારી સાથે પહેલા વાત કરું તો અહીંયા આપણે એનો આલેખ દોરીએ. કોનો દોરવાનો છે? જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને EBN વિરુદ્ધ પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે શું વિદ્યાર્થીઓ? જે A હોય તે અલગ અલગ ન્યુક્લિયસ માટે એની કિંમત અલગ અલગ હોય. તો એનો આલેખ દોરી લક્ષણો લખો. એટલે એના લક્ષણો આલેખના કેવા મળે છે એ બાબતે તમારે મારી સાથે ચર્ચા કરવાની છે. ઓકે, તો આપણે કઈ બાબતે ચર્ચા કરીશું એ તમારા મગજમાં વાત હોવી જોઈએ. ઓકે, તો તમારા આ મગજની જે આ અંદર આ વાત જે હોય એના માટેનું પહેલા આલેખ દોરું. જુઓ, આપણે અહીંયા આલેખમાં આ ઊભી અક્ષ જેને y અક્ષ, જ્યાં આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લખીશું. ઓકે, y અક્ષ ઉપર ન્યુક્લિયોન દીઠ આપણે બંધન ઉર્જાને રજૂ કરવાની છે અને x અક્ષ ઉપર આપણને પરમાણુ દળાંક લખવાનો કીધો છે. તો આપણે ઊભી એક અક્ષ, જેનું નામ કઈ અક્ષ કીધી? આ
વાય અક્ષ. ઓકે, ચાલો અહીંયા શું લેવાનું છે તો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, હવે નીચેની અહીંયા આ જે અક્ષ આપણે લીધેલી છે, આ નીચેની અક્ષ, આ અક્ષને આપણે કઈ અક્ષ ગણવાની છે? આને x અક્ષ લઈ લઈએ. ઓકે, ચાલો આમાં હવે આપણે આલેખને સમજાવવાનો છે બરાબર સમાવીને. તો અહીંયા સૌથી પહેલા આપણે 0 50 100 150 200 250 બરાબર છે. આટલે સુધીના આપણે અહીંયા પરમાણુ આ શું બતાવેલા છે? પરમાણુ ક્રમાંક એ બરાબર, સોરી પરમાણુ દળાંક. ઓકે, અહીંયા ખાલી આપણને ખબર પડે આ વચ્ચેની આ જે લાઈન છે એ 25 નું મૂલ્ય બતાવે છે, એની માટે અહીંયા દોરી દઈએ છીએ. ઓકે, હવે આડી અક્ષ ઉપર આપણે ઊર્જાના મૂલ્ય બતાવી દઈએ. જો અહીંયા 2 4 આ 2 આ 4 આ 6 આ 8 ને આ 10 બરાબર છે. આ અક્ષ ઉપર શું બતાવેલું છે? આપણે એનર્જીની વેલ્યુ, ઊર્જાનું મૂલ્ય. બરાબર છે. આડી લીટી દોરી નાખીએ. આ 2 વોલ્ટ માટે, આ 4 આ 6 આ 8 અને ઉપર જે છે એ 10. બરાબર છે. આ ઊર્જાના મૂલ્ય કયા એકમમાં તો લખી નાખીએ છીએ. આ ઊર્જાનું મૂલ્ય EBN છે. બરાબર છે. EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર છે, એને EBN કહેવાય. EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, ચાલો EBN છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે આ અક્ષ ઉપર. અને એનો એકમ MEV ન્યુક્લિયોન. બરાબર છે. અથવા તો અહીંયા હું MEV લખી નાખું છું, એટલે MEV અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EB, બંધન ઉર્જાના પ્રતિ પરમાણુ દળાંક. ટૂંકમાં એક ન્યુક્લિયસ જે હોય એમાંથી એક પ્રોટોન કે ન્યુટ્રોનને બહાર કાઢવાની આ ઉર્જા છે. આપણે 2 ઉર્જા ભણાવી હતી ને, એક EB અને એક ભણાવી હતી EBN. EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. EBN બરાબર શું થાય? EB/AM. હા, બંધન ઉર્જા પ્રતિ જે પરમાણુ દળાંક હોય એ એટલે પરમાણુ દળાંક. બરાબર છે. એના વડે ભાગાકાર કરી નાખો એટલે એક કણને બહાર કાઢવાની જે ઉર્જા મળે એ આ y અક્ષ ઉપર લીધેલી છે. ઓકે, એટલે અહીંયા ઘણા એવું લખેલું હોય છે MEV ન્યુક્લિયોન બાય A એટલે કે પ્રતિ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, તો આપણે એ રીતના લખી શકીએ. બરાબર છે. તો અહીંયા આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે કીધેલી હતી એ લખેલી છે. ઓકે, ચાલો હવે ધ્યાનથી જોજો. સૌથી પહેલા જે હાઇડ્રોજન છે એનો સમસ્થાનિક, એની બંધન ઉર્જા 0 થી 2 eV ની વચ્ચે હોય, એટલે કે લગભગ 1 eV થી સહેજ મોટા મૂલ્યને આડે ગાળે. પછી આ એટલે ટૂંકમાં 2,1H, આ 3,1H છે. હાઇડ્રોજનનો સમસ્થાનિક ટ્રિટિયમ.
ઓકે, પછી આ છે હિલિયમ. અહીંયા જે તત્વ મળે કયું મળે તમને? હિલિયમ. ઓકે, આલેખને બરોબર યાદ રાખજો. પછી હમણાં અહીંયા આગળની વાત કરીએ તો જો અહીંયા આલેખમાં અહીંયા બરોબર ધ્યાન રાખજો. આ હિલિયમ તત્વ અહીંયા મળે 4He. બરાબર છે? એટલે અહીંયા થોડુંક સ્પેસ છે જે ન દેખાતું હોય તો અહીંયા આપણે મોટા અક્ષરે લખેલું છે હિલિયમ. ઓકે, પછી અહીંયા જે તત્વ હોય જે હિલિયમ થી પણ વધુ બંધન ધરાવે એ કોણ? કાર્બન 12C. અહીંયા શું લખેલું છે? 12C એટલે કાર્બન. અહીંયા કયું તત્વ હોય અહીંયા? તો કે કાર્બન થી સહેજ ઓછી ઉર્જા વાળું એટલે ઓમ હોય નાઇટ્રોજન એટલે 14N લખેલું છે. ઓકે, 14N સમજાય? પછી અહીંયા જે છે અહીંયા ઉપર ત્યાં તત્વનું નામ છે ઓક્સિજન. પણ ઓક્સિજન કયું? ઓક્સિજન બે આવશે, એક 12 અને એક 16 અને એક 18. તો ઉપર જે તમને ઓક્સિજન મળે છે એ 16 વાળો ઓક્સિજન મળે છે, નીચે 18. એટલે આ 16O અને નીચે 18O અહીંયા. ઓકે, તો અહીંયા જ ખાસ ગૂંચવાડામાં જોવાનું છે અને એ તમારે પાછું શું કરવાનું છે? યાદ પણ રાખવાનું છે. ઓકે, શું યાદ રાખશો? અહીંયા ધ્યાનથી જોઈ લેજો. આ 6 થી 8 ની વચ્ચે આ હિલિયમ બરાબર છે, પછી એનાથી સેજ વધુ કાર્બન એટલે દળાંક વધે એટલે આમે ખસે આલેખ છે અને ઉર્જા એવી હતી એટલે આ કાર્બન. દળાંક વધે એટલે આલેખ આમ ખસે, પણ એના પછીના તત્વની સેજ ઉર્જા ઓછી હોય નાઇટ્રોજનની. એટલે જો 14 દળાંક એટલે સેજ આમ ખસો પણ આલેખ નીચે ઉતરો, કારણ કે બંધન ઉર્જા ઓછી હોય. વળી પાછી બંધન ઉર્જા વધે, દળાંકી વધે એટલે આલેખ જો આમી ખસો ઉપર ચડ્યો. 16 વાળું તત્વ ઓક્સિજનનો. વળી પાછી બંધન ઉર્જા ઘટે પણ દળાંક તો વધે એટલે આમ ખસે જો આલેખ નીચે ઉતરો 18 ઓક્સિજન વાળું. પછી સીધો 32 જે સલ્ફર જે આવે 32, જો અહીંયા 50 છે, 25 ને 50 ની વચ્ચે આ 32S એટલે સલ્ફર. ઓકે, પછી સેજ વધુ દળાંક ધરાવતું તત્વ 56Fe એટલે જેનો ક્રમાંક 56 હોય એવું લોખંડ. ઓકે, પછી અહીંયા આપણે આગળ વાત કરીએ તો અહીંયાથી આપણે આલેખ છે અને આવી રીતના સમજાવી શકીએ. ઓકે, અહીંયા જે તત્વ છે એ તત્વનું નામ છે સલ્ફર, જેનો ક્રમાંક 32. અહીંયા 56 Fe. પછી અહીંયા જો 100 વાળું મોલિબ્ડેનમ. બરાબર છે? આવી રીતના તત્વ તમને મળતા જાય એનો આલેખમાં આગળ. અને સૌથી છેલ્લે જે આપણને આલેખમાં મળે છે એ છે યુરેનિયમ. કોણ મળે છે? યુરેનિયમ 238. બરાબર છે? રેફરન્સ માટે મેં વચ્ચેના અમુક મૂલ્ય લખેલા નથી. બરાબર છે? અહીંયા તમારે આયોડિન પણ તમે લખી શકો. બરાબર છે? આયોડિન 127 વાળું આવે તો એ બધા તમે અહીંયા રજૂ કરી શકો. બરાબર? મારે આટલા આલેખમાં મેં આટલા મૂલ્ય બતાવ્યો તો આલેખ ખાસ તમારે ધ્યાન રાખીને દોરવાનો છે. હું આલેખ કહી દઉં છું કઈ રીતના દોર્યો. જો અહીંયા દળાંક લીધેલો છે જેને એ વડે બતાવાય. ઓકે, અહીંયા આપણે એની ઉર્જા લીધેલી છે જેને EBN મેં લખ્યું છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, હવે આ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, પછી તો હિલિયમ થી જમ્પ લાગે છે, બંધન ઉર્જા બહુ વધુ મળે છે. પછી અહીંયા આ બિંદુએ જે છે આ 14N નાઇટ્રોજન, આ બિંદુએ કાર્બન આ C અને આ 12. ઓકે, આ ઉપરના બિંદુએ ઓક્સિજન 16 ક્રમાંક અને નીચેના બિંદુએ ઓક્સિજન 18. પછી આ સલ્ફર, આ Fe, મોલિબ્ડેનમ
આયોડિન ને યુરેનિયમ. બરાબર છે. એવી રીતના આપણને આગળ તત્વ મળી જાય. સમજાય તમને એટલું? તો અહીંયા આપણે આખો આલેખ એ રીતના રજૂ કરી દીધો. ઓકે, ચાલો તો અહીંયા આપણે આ રીતનો આલેખ મળી ગયો. હવે એના લક્ષણોની વાત કરીએ. એવું લાગે તો આયોડિન બતાવો તો બતાવી દો. જો આ 100 125 ને એનો દળાંક 127 ને આડે હોય આયોડિનનો. એટલે આયોડિન તત્વ અહીંયા આવી શકે, રજૂ કરી શકો એને. ચાલો હવે આના લક્ષણો તમે જોજો. આ આલેખમાં તમને શું લક્ષણો લાગે છે? તો હું એના અહીંયા લક્ષણોના મુદ્દા અહીંયા લખું છું. આલેખ અહીંયા મેં દોરી દીધો, જે તમને અહીંયા સમજવામાં મદદરૂપ થાય. બરાબર છે. હવે અહીંયા તમે એના લક્ષણોમાં પહેલું જ લક્ષણ ઈ જુઓ. આટલા તત્વોને તમે ધ્યાનથી જુઓ. અહીંયાથી ચાલુ કરો. બરાબર છે. આટલા તત્વોનો તમે ખાલી નિહાળો અહીંયા સુધીના. અહીંયા જો તમને આલેખ લગભગ આમ બહુ વધારે પડતો અપ ડાઉન એટલે કે વાય દિશામાં ઊંચો નીચો થતો મળતો નથી. આમ ખસે છે આલેખ, એના પ્રમાણમાં ઉપર નીચે ઓછો થાય છે. કહેવાનો મતલબ અહીંયા 30 થી લઈ આ 30 થી લઈને 170 કહેવાય 150 દળાંક છે. અહીંયા કેટલો છે? 30 થી લઈને અહીંયા સુધી દેખાય મારા બે હાથ. આ 50 કરતા ઓછું એટલે 30, 150 થી વધુ એટલે 170. એટલે આ બે આંગળીઓ અહીંયા રાખીએ જુઓ છે આટલી. એમાં આલેખ લગભગ આમ તમને આમ સ્ટ્રેટ જેવો આમ લાગે છે. બરાબર છે. આમ સુરેખ લાગે છે. તો એ સુરેખનો મતલબ શું થયો? કે આલેખમાં આમ આગળ વધી રહ્યા છીએ પણ ઉપર નીચે નથી થતો. ઉપર ક્યારે થાય? કયું y અક્ષ ઉપર કયું મૂલ્ય છે? બંધન ઊર્જાનું, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું. જો એ બદલે તો આલેખ ઉપર નીચે જાય, ન બદલે તો ન જાય. તો આલેખ x દિશામાં ખસે છે પણ ઉપર એટલો બધો મામૂલી. જો અહીંયા કેમ આમ ઉપર એટલો બધો ખસ્યો, એવો અહીંથી આટલામ નથી ખસતો છે. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે 30 થી 170, આ 30 થી આ 170 દળાંક ધરાવતા તત્વો માટે ઈ જે તત્વ છે અહીંયાથી આટલા સુધીના દેખાય, એની માટે તમે જુઓ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાના મૂલ્ય એટલે બદલતા નથી. દળાંક બદલે છે. 30 થી 170 સુધી વયો ગયો દળાંક. એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN નું મૂલ્ય જો y અક્ષ એટલી બધી બદલતી નથી. એટલે 30 થી 170 વાળા તત્વો માટે પરમાણુ દળાંક થી બંધન ઊર્જા સ્વતંત્ર જેવી લાગે. સ્વતંત્ર એટલે દળાંક બદલે પણ બંધન ઊર્જા ન બદલે ન્યુક્લિયોન દીઠ. તો એનો મતલબ ઈ કેવી કહેવાય? બંધન ઊર્જાથી આખા તત્વોના બંધન ઊર્જાનું મૂલ્યથી લોકો સ્વતંત્ર. તો જો પહેલો મુદ્દો લખી શકાય કે આપણે કરીએ એનું મૂલ્ય એ એટલે તમે યાદ રાખજો. અહીં લખી દીધું છે દળાંક, પરમાણુ દળાંક. એનું મૂલ્ય 30 થી 170 ની વચ્ચે હોય. બરાબર છે. 30 થી 170 ની વચ્ચે હોય તેવા તત્વો માટે, આ બધા એવા તત્વો છે, આ સલ્ફર, લોખંડ, મોલિબ્ડેનમ, આયોડિન, તેવા તત્વો માટે EBN નું મૂલ્ય લગભગ હું શબ્દ લખું છું. જો એ બધા માટે લગભગ તમને જુઓ આટલાની વચ્ચે 8 થી 10 ની વચ્ચે જે તમને દેખાય છે એનું મૂલ્ય EBN નું મૂલ્ય. તો એમ કહી શકું કે તેવા તત્વો માટે EBN નું મૂલ્ય લગભગ અચળ મળે છે. બરાબર છે. એવા તત્વો માટે તમે જુઓ તો EBN નું મૂલ્ય લગભગ અચળ મળે છે. અચળ એટલે કે ઈ તત્વો માટે EBN નું મૂલ્ય તમને એમ લાગે કે બદલાતું નથી. આલેખ ટૂંકમાં y અક્ષને x અક્ષના સમાંતર લાગે. આમ x અક્ષને સમાંતર એટલે દળાંક બદલે, આમ આવતા જાય દળાંક બદલે પણ મૂલ્ય આ EBN છે ને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, એનું મૂલ્ય આમ અપ ડાઉન નથી થતું. એટલું બધું આમ નથી જતું ઉપર. બરાબર. એટલે આપણે એમ લખ્યું કે તેનું મૂલ્ય લગભગ અચળ રહે છે. આમ 30 કરતા એની કિંમત મોટી. અને આમ લખાય a નું મૂલ્ય greater than 30, a greater than 30 and less than 170. એટલે શું થયાનો મતલબ? એની કિંમત 30 થી 170 ની વચ્ચે હોય તેવા તત્વો માટે EBN એટલે તમારે સમજી જવાનું ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. EBN પરમાણુ દળાંકથી સ્વતંત્ર છે. પરમાણુ દળાંકથી સ્વતંત્ર. આ પહેલું આપણે આવું લક્ષણ કહી શકીએ. પરમાણુ દળાંકથી સ્વતંત્ર એટલે શું? એટલે તમને અહીંયા જોઈ શકાય છે કે દળાંક બદલે છે. અહીંયા આમ ખસો છો. બરાબર છે. આમ ખસો એટલે દળાંક બદલે છે પણ
બંધન ઉર્જાનું મૂલ્ય બદલતું નથી. તો બંધન ઉર્જા દળાંક બદલે તો એ ન બદલે તો એ કેવી કહેવાય બંધન ઉર્જા? EBN એટલે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા, કે તમે આખા ન્યુક્લિયસની કયો, બે એકબીજા હારે સંબંધિત જ છે. તો EBN નું મૂલ્ય દળાંક બદલે તો એ નથી બદલતું, એટલે એ કેવું કહેવાય? બંધન ઉર્જાનું મૂલ્ય દળાંક બદલે તો એ ન બદલે એટલે સ્વતંત્ર કહેવાય. કોનાથી? એથી. ઓકે, આ પહેલો મુદ્દો. રેડી? આ પહેલો કે એનું મૂલ્ય 30 થી 170 ની વચ્ચે, એટલે અહીંયા હોય તેવા તત્વો માટે EBN એટલે કે EBN નું મૂલ્ય આમ જાજુ બદલતું નથી, આમ ખસે છે, એટલે લગભગ કેવું મળે છે? અચળ. અને 30 થી 170 ના તત્વો માટે તે મૂલ્ય પરમાણુ દળાંક એથી નથી આમ બદલતું, એટલે આપણે શું કહી શકાય કે પરમાણુ દળાંક બદલે છે પણ આ નથી બદલતું, એટલે પરમાણુ દળાંકથી સ્વતંત્ર. ઓકે, હવે તમે આમાં જોઈ શકો છો કે સૌથી નીચે આ છે બંધન ઉર્જાના મૂલ્યમાં, અને સૌથી ટોચ ઉપર જો આ છે, દેખાય એટલું? તો એનો મતલબ શું થયો કે Fe ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય, બરાબર છે, Fe ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે મળે છે, અને હાઇડ્રોજનના સમસ્થાનિકનું મૂલ્ય સૌથી ઓછું મળે છે. તો બીજું આ લક્ષણમાં એવું દેખાય છે કે Fe માટે EBN નું મૂલ્ય સૌથી વધુ કેટલું લાગે છે? લગભગ 8.79 જેવું લાગે છે. 8.79 MeV પ્રતિ ન્યુક્લિયોન, એટલે એક ન્યુક્લિયોન દીઠ. બરાબર છે. Fe નું મૂલ્ય આટલું લાગે છે 8.79. ઘણી બુકમાં 8.88 8.5 ની અંદર લગભગ આની આડેગાડેનું મૂલ્ય આપણને દેખાય છે. હવે આનું મૂલ્ય જુઓ છે યુરેનિયમનું, પછી મૂલ્ય ઘટે છે બંધન ઉર્જાનું, દેખાય ગ્રાફ નીચે ઉતરે છે. આ યુરેનિયમ માટે લગભગ કેટલું મળે છે? 6 અને 7 ની વચ્ચે, એટલે 7.6 જેવું લાગે છે તમને, બરાબર છે? અહીંયા ઉપર છે એટલે આપણે એમ કહી શકીએ કે યુરેનિયમ માટે તે મૂલ્ય 7.6 છે. કેટલું છે? 7.6. તો આપણે એમ લખી શકીએ કે 238 યુરેનિયમ માટે તે 7.6 MeV પ્રતિ ન્યુક્લિયોન છે. બરાબર છે? હવે બે મૂલ્ય તમને દેખાયા કે ના? ઓકે, આ બે મૂલ્ય તમને અહીંયા રજૂ મેં કરી દીધા. ઓકે, હવે હું તમારી સાથે ત્રીજી બાબતની વાત કરું. આ બે મુદ્દા પૂછી નાખું આ આલેખ ઉપરથી આપણે કેવા છે એટલે. બરાબર, આ બે મુદ્દા તમે જોઈ લીધા, એટલા બંને મુદ્દા સંપૂર્ણ ખબર પડી ગઈ તમને. ત્રીજો એના લક્ષણ, બરાબર છે? ત્રીજા લક્ષણની વાત કરું તો આ લોકોનું તમે અવલોકન કરશો ને બધા પરમાણુનું, તો શરૂઆતના પરમાણુમાં તમે જોશો ને તો પ્રોટોન અને ન્યુટ્રોન બેયની સંખ્યા સરખી હશે. બરાબર છે? શરૂઆતના પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી. બરાબર, તો આ બે મુદ્દા, પહેલો આ બીજો કે Fe નું મૂલ્ય મને સૌથી કેવું લાગે છે? બંધન ઉર્જાનું મૂલ્ય Fe માટે વધારે. કેટલું લાગે છે? 8.79 MeV પ્રતિ ન્યુક્લિયોન, એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે આપણે કીધી એટલી. અને યુરેનિયમ માટે તે એનાથી વધારે દળાંક છે. જો યુરેનિયમ આનો 56 છે, આનો 238 છે, તોય બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું, એટલે જો વચ્ચે જ બંધન ઉર્જા વધુ છે. આ બાજુ જાવ તો આલેખ નીચે, અહીંયા જુઓ તો નીચે છે આલેખ નીચે, એટલે બંધન ઉર્જાના મૂલ્ય ઓછા એવા તત્વો માટે એવું કહી શકાય. બંધન ઉર્જા એટલે આગલા વિડીયોમાં આપણે ભણી ગયા છીએ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને કેન્દ્રમાંથી બહાર કાઢવાની ઉર્જા. તો વચ્ચેના ન્યુક્લિયસ માટે એની કિંમત કેવી મળે છે? વધારે મળે છે. જ્યારે અહીંયાથી એટલે કે કેટલાથી 175 પછી ધીમે ધીમે ઈ ગ્રાફ સતત, જો કે 170 પછી ગ્રાફ સતત કેવો આવવા માંડ્યો છે અહીંયાથી નીચે. આટલામાં જે મેં રાઉન્ડ કર્યો એટલામાં જ આલેખ લગભગ એક અક્ષને સમાંતર, એટલે અચળ જેવા મૂલ્ય લાગે છે, પછી તો ઘટે જ છે. તો આ બે મુદ્દા આપણે અહીંયા જોયા. હવે ત્રીજા મુદ્દાની વાત કરું તો આલેખના તમે અવલોકન પરથી ત્રીજો મુદ્દો, બરાબર છે? લક્ષણો હું પૂછી નાખું છું, આપણને પ્રશ્નની ખબર પડી ગઈ. એટલે ત્રીજા લક્ષણની વાત કરું તો તમે વિદ્યાર્થી મિત્રો આમાં ત્રીજું લક્ષણ એનું જોવો છે. તમને શું લાગે છે ત્રીજું લક્ષણ? તો હું એમ કહી શકું કે શરૂઆતના જે તત્વો હશે
આપણે આગળ જતા આ વાતને પણ ભણીશું. શરૂઆતના તત્વો માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. બરાબર છે. પ્રારંભના તત્વો માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર 1:1 મળે છે. પ્રારંભના તત્વો માટે, પ્રારંભના એટલે ક્રમાંક 1 થી 20 થી 22 સુધીના જે શરૂઆતના તત્વો હોય એમાં તમે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુઓ તો એ સરખી મળશે. એટલે ગુણોત્તર કેવો આવશે? 1:1. પછી ભારે તત્વ તમે લેશો, ભારે તત્વો માટે પ્રોટોનની સંખ્યા, અંદર જે પ્રોટોન હોય ને એ પ્રોટોનની સંખ્યા કરતા જે ન્યુટ્રોન હોય, ન્યુટ્રોનની સંખ્યા અંદર વધી જશે. બરાબર છે. એટલે ભારે તત્વ જે હોય એની માટે તમે પ્રોટોન જે હોય એ પ્રોટોનની સંખ્યા કરતા ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય, એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય તો અંશમાં ન્યુટ્રોન રાખો, ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોન અને છેદમાં પ્રોટોનની સંખ્યા રાખો. પ્રોટોનની સંખ્યાનો તમે ગુણોત્તર લ્યો ને, બેનો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો, અંશમાં કોની? ન્યુટ્રોનની, છેદમાં પ્રોટોનની. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર 3:2 મળે છે. એટલે અંશ મોટો છેદ નાનો છે, જેમ 1 કરતા મોટો ગુણોત્તર મળે. 1 કરતા મોટો એટલે કોની સંખ્યા વધુ? ન્યુટ્રોનની. જ્યારે પ્રોટોનની એમાં કેવી મળે? ઓછી મળે. કેમ? કારણ કે એમાં ન્યુટ્રોનની સંખ્યા વધુ હશે. એનું કારણ આપણે આગળના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આ આપણને એનો ત્રીજો લક્ષણ જે આપણને પૂછ્યા હતા, લક્ષણો, આલેખ દોરી એના લક્ષણ, તો આ ત્રીજું લક્ષણ. બરાબર છે. 3 લક્ષણો તમારે લખવાના હોય. એક હું એક્સ્ટ્રા લક્ષણ આમાં મને દેખાય છે હું કહું, જે તમારે આ 3 મુદ્દા તો લખવાના જ છે. એક એક્સ્ટ્રા લક્ષણ, જે ચોથો મુદ્દો એમ કહી શકું કે શરૂઆતમાં આલેખ ઝડપથી ઉપર ચડે. જોયું? હાઇડ્રોજન જુઓ, એનો સમસ્થાનિક, એનો ક્રમાંક 2, 3 અને હિલિયમનો 4. તો જુઓ તો કેટલા ખાના જે છે એ ઉપર ચડી ગયું, સીધું 6 થી 8 ની વચ્ચે વહી ગયું. હિલિયમ તો 6 થી 8 ની વચ્ચે વહી જાય એટલે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કેવી આવે? વધારે આવે. સમજાય? એટલે એમ કહી શકું કે પ્રારંભમાં આલેખ ઝડપથી ઉપર ચડે છે. પ્રારંભમાં આલેખ ઝડપથી ઉપર ચડે છે. એટલે હું આ મુદ્દાથી શું સમજાવવા માંગુ છું? પ્રારંભમાં આલેખ ઝડપથી ઉપર ચડે છે. મુદ્દા ઉપરથી હું સમજાવવા માંગુ છું કે શરૂઆતના તત્વમાં થોડો કઈ દળાંક બદલે ને તો આલેખ ઉપર ચડે એટલે એનામાં ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા બહુ વધુ મળે. બે પાસેના તત્વ લ્યો, હાઇડ્રોજન લ્યો, હિલિયમ લ્યો, તો આની બંધન ઉર્જા જો નાની જુઓ, બે વચ્ચે કેવડો ગેપ છે. જ્યારે x અક્ષમાં એટલા ખસતા નથી પણ y અક્ષમાં એવડો ગેપ છે. કહેવાનો મતલબ કે આલેખ શરૂઆતમાં ઝડપથી ઉપર ચડે એટલે બંધન ઉર્જાનું મૂલ્ય શરૂઆતમાં ઝડપથી વધે, પછી કેવું થઈ જાય છે? 30 થી 170 માં અચળ, એટલે દળાંકથી સ્વતંત્ર, અને વળી પાછું ભારે તત્વ થઈ જાય 170 થી દળાંક વધુ વાળા. એની માટે વળી આલેખ નીચે ઉતરે એટલે બંધન ઉર્જાનું મૂલ્ય ઘટે છે એમ કહી શકાય. એટલે પ્રારંભમાં આલેખ ઝડપથી ઉપર ચડે છે. ત્યારબાદ સમક્ષિતિજ જેવો થઈ જાય છે. 30 થી એની કિંમત 30 થી 170 માટે તે x અક્ષને લગભગ સમાંતર બને છે અને ફરીથી ત્યારબાદ નીચે ઉતરે છે. બરાબર છે. એટલે આ મુદ્દામાં હું કહેવા માંગુ છું કે આ વચ્ચે માટે આલેખ સમાંતર, એટલે કે બંધન ઉર્જાનું મૂલ્ય પછી બદલતું નથી. શરૂઆતમાં બહુ મોટું બદલે, ઝડપથી ઉપર ચડે, પછી એક અક્ષને સમાંતર એટલે બંધન ઉર્જાનું મૂલ્ય ન બદલે, દળાંક બદલે, ને વળી પાછું આલેખ નીચે ઉતરે એટલે વળી પાછું દળાંક વધે, બંધન ઉર્જા ઘટતી જાય છે. 170 પછી 30 થી 170 માં નહીં. ઓકે, તો આટલા મેં લક્ષણો આલેખના મેં જોયા. બરાબર, એ લક્ષણો મેં તમને કહી દીધા. ઓકે, હવે આપણે નેક્સ્ટ મુદ્દાની વાત કરવાની છે, એટલે કે 4 મુદ્દા આલેખના લક્ષણો સમજાવવા માટે ઇનફ છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આલેખ દોરી, એના લક્ષણો, એમાં શું તમને ખાસિયત જોવા મળે છે એ સમજાવો, એને કહેવાય એના લક્ષણો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે પ્રશ્નોનો અભ્યાસ કરીએ. લક્ષણો આપણે પૂછી નાખીએ. આલેખ યાદ રાખજો, આવી રીતના યાદ રાખીને તમારે ડ્રો કરવાનો છે.
હવે વિદ્યાર્થીઓ આ જે આલેખ તમને મેં ભણાવ્યો છે અત્યારે મેં ભૂસ્યો એ આલેખ પરથી તમારે મને હવે શું સમજાવવાનું છે એની વાત કરું તો આલેખ પરથી હવે તમારે આ જે લક્ષણો જે છે એ લક્ષણો પરથી નિષ્કર્ષ તારવો. નિષ્કર્ષ એટલે તમે આ બાબતો ઉપરથી કયું કયું અનુમાન ને કેવી કેવી વાતો જે છે અહીંયા ધારણા કરી શકો છો. આ બસ એ કહેવાનું છે. ઓકે, ચાલો તો એ આપણે કહીએ. ચાલો તો હવે એની વાત કરીએ. જોજો મુદ્દો ખાસ. ક્વેશ્ચન આપણો શું મારો પ્રશ્ન છે તો કે EBN વિરુદ્ધ એનો હમણાં જે આલેખ ભણ્યા આ EBN વિરુદ્ધ એ લોકો એટલે સમજી જવાનું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક. EBN વિરુદ્ધ એ EBN વિરુદ્ધ એના આલેખના લક્ષણોના અભ્યાસ પરથી અગત્યના નિષ્કર્ષ તારવો. ઓકે, આ જે આલેખ છે EBN વિરુદ્ધ એના લક્ષણો તમે ભણો જે આપણે આગલા વિડીયોમાં ભણી ગયા એનો અભ્યાસ આપણે કરી લીધો. હવે અગત્યના નિષ્કર્ષ તારવી આખા જે આલેખના અભ્યાસ પરથી પરમાણુના ન્યુક્લિયસ માટે તમે કેવો જે છે નિષ્કર્ષ કેવું અનુમાન લગાવી શકો એ તમારે કહેવાનું છે. તો હું પહેલો જ નિષ્કર્ષ એ લગાવી શકું બંધન ઉર્જાનું જે મને આખી આલેખમાં આપણે બંધન ઉર્જાને જોઈ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને તમે એમાં અભ્યાસ કર્યો તો તમે એમ કહી શકો કે અંદરથી ન્યુક્લિયસ જે હોય એમાંથી પ્રોટોન કે ન્યુટ્રોન ને બહાર કાઢવા હોય અંદરથી તો તમારે કંઈક ઉર્જા આપવી પડે. તો ઉર્જા તમારે જે આપવી પડે વિદ્યાર્થીઓ એ ઉર્જા કોક અંદર એને જકડીને રાખેલું હોય તો જ એને બહાર કાઢવા ઉર્જા આપવી પડે. બાકી તમારે ઉર્જા અને બહાર કાઢવા માટે અંદર કોઈને જકડી ન રાખ્યો હોય તો કઈ ઉર્જા જ ના આપવી પડે. તો આ લોકો અંદર કઈ રીતના જકડાયેલા હશે મારો મહત્વનો મુદ્દો છે કે જેથી મારે એને બહાર બોલાવવા હોય જેથી મારે એને બહાર કાઢવા હોય તો મારે કંઈક એનર્જી આપવી પડે. તો અંદર એમની વચ્ચે આ લોકો વચ્ચે અંદર જે પ્રોટોન ને ન્યુટ્રોન હોય એમની વચ્ચે કંઈક તો જોડાણ માટે કંઈક બળ તો હોવું જ જોઈએ. કારણ કે પ્રોટોન વચ્ચે તો જે છે એ અપાકર્ષણ થાય તો પછી અપાકર્ષણ વગર કઈ રીતના અંદર રહી શકે. તો આમની અંદર જકડીને રાખેલું એક એમને જકડીને રાખતું એક બળ હોય જે ન્યુક્લિયસ ની અંદર છે એટલે એ બળને હું ન્યુક્લિયર બળ કહું. અને એ બળ કેવું હોય કે એ બળ એટલું પ્રબળ હોય કે જે બંધન ઉર્જા એટલે કે આને બાંધેલા રાખવા માટે અને તમારે એને છોડાવવા હોય તો કંઈક ઉર્જા આપવી પડે. એટલી બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ હોય. બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ એટલે એ અંદર ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન ને જકડીને રાખે એટલે બંધાયેલા કહેવાય. પણ તમારે છોડાવવા હોય તો ઉર્જા આપવી પડે. એટલે હું એમ કહી શકું કે એ બળ એ અંદર બધાને બાંધીને રાખ્યા છે. એટલે બીજા શબ્દોમાં એ બળ બંધન ઉર્જા ઉત્પન્ન કરવા એટલે છોડાવવા માટે કંઈક ઉર્જા આપવી પડે એવું ઈ તાકાત વાળું છે. એવી રીતના બધાને ભેગા જકડીને રાખ્યા છે. તો પહેલું એમ કહી શકું કે આલેખના લક્ષણો મને પહેલું આવું લક્ષણ જણાય છે કે ન્યુક્લિયસમાં જેના અંદરના જે ઘટકો જે છે ઘટકો આ પ્રોટોન અને ન્યુટ્રોન એના ઘટકો કહેવાય. બરાબર છે. ન્યુક્લિયસમાં ઘટકો કંઈક એમની અંદર જે છે એ શું લાગતું હોય કંઈક તો કે ન્યુક્લિયસમાં ઘટક જે છે આ પ્રોટોન અને ન્યુટ્રોન એના શું કહેવાય ઘટકો કહેવાય. એ ઘટકો કંઈક બળથી જકડાયેલા હોવા જોઈએ. જકડાયેલા
હોવા જોઈએ, એટલે એ કોઈક અંદર બળથી જકડાયેલા હોવા જોઈએ, આમ જોડાયેલા હોવા જોઈએ, અને એ પાછું છૂટા પાડવા માટે કંઈક ઉર્જા આપવી પડે, એટલે એ બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું બળ પ્રબળ હોવું જોઈએ. જે બળ બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ હોવું જોઈએ. એટલે એ બળ બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ હોવું જોઈએ, એટલે એ બંધન ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર છે, બંધન ઉર્જા ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ છે, એટલે બંધન ઉર્જા ઉત્પન્ન કરે છે. હોવું જોઈએ નહીં, પણ છે જ. ઓકે, આ પહેલું લક્ષણ આપણને આજે જણાય છે. હવે આ લક્ષણને પરથી હું એવો નિષ્કર્ષ તારવી શકું કે અંદર પરમાણુની જે ન્યુક્લિયસની જે વાત છે, ન્યુક્લિયસમાં ઘટક કણોની વચ્ચે કંઈક બીજું બળ હોવું જોઈએ, અને એ બળને આપણે ન્યુક્લિયસ બળ કહીએ છીએ. હવે એ બળને તમે ધ્યાનથી જુઓ તો એ બળ માટે તમને બંધન ઉર્જા ઉત્પન્ન કરે છે બળ. બરાબર, તો બંધન ઉર્જાને તમે જુઓ તો વચ્ચેના ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા વધુ છે, હલકા માટે ઓછી છે, ભારે માટે પણ ઓછી છે, વચ્ચે જ વધુ છે. બરાબર, તો એનો મતલબ પહેલો આપણે એ મુદ્દો એટલો તો લખી નાખીએ કે આનો નિષ્કર્ષ શું તમે તારવી શકો આ બંધન ઉર્જા ઉપરથી. તો આપણે પહેલો મુદ્દો એમ લખી શકીએ કે ન્યુક્લિયસમાં જે આપણું ન્યુક્લિયસ જે જોવા મળે છે, ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનને, જે પ્રોટોન અને ન્યુટ્રોન જે હોય ને ન્યુક્લિયોન કહેવાય, ન્યુક્લિયોનને અંદરના ભાગમાં જકડી રાખતું બળ, જેને ન્યુક્લિયર બળ કહેવાય, બરાબર. અંદરના ભાગમાં જે લોકોને જકડી રાખે છે એને ન્યુક્લિયર બળ કહેવાય. આ બળ જે છે, આ બળ નજીકના જ પરમાણુ ઉપર, નજીકના જ ન્યુક્લિયસની અંદરના ઘટકો વચ્ચે લાગતું હોવું જોઈએ. તમે કેમ કહી શકો કે નજીકના ઘટકો વચ્ચે જ લાગતું હોવું જોઈએ? હું કહેવા એમ માંગુ છું, જુઓ, દાખલા તરીકે આ પ્રોટોન અંદર ઘણા બધા હોય અને આમ ન્યુટ્રોન હોય, તો કુલંબીય જે બળ જે લાગે તો દૂરના અને નજીકના બેયના અંતરે લાગે, પણ ન્યુક્લિયર બળ જે છે, આ પ્રોટોન હોય તો એનો પડોશી જે છે, આ પડોશી અમુક આરે બળ લગાડતું હોવું જોઈએ. કેમ ભાઈ એવું? કારણ કે અલગ અલગ બધાની એમાં એવું છે, દળાંક વધે. જો બધા આરે બળ લગાડતું હોય, બધા આરે એટલે કહેવાનો મારો અર્થ કે ન્યુક્લિયસ જે છે, એ ન્યુક્લિયસના બધાય ઘટક કણો જે છે એની આરે બળ લગાડતું હોય તો સતત બળ વધતું જ જાય. બળ વધતું જાય તો બંધન ઉર્જા શું થતી જાય? વધતી જાય. પણ તમે આલેખમાં અહીંયા જોયું હતું, યુરેનિયમ માટે બંધન ઉર્જા ઓછી થવા માંડી હતી. એટલે સતત આ બળ બધા એરે જો આંતરક્રિયા કરતું હોય તો જેમ જેમ અંદર સંખ્યા વધે એમ ઉર્જા પણ, બંધન ઉર્જા પણ વધવી જોઈએ. બધા એરે આંતરક્રિયા કરે તો બળ અંદરનું વધી જાય, તો બંધન ઉર્જા વધી જાય. પણ એવું નથી, 30 થી 170 માં જ વધુ મળે છે, પાછી ઘટે છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બળ અંદરના બધાય ઘટક કણો આરે જો બળ લાગતું હોય તો વધારે દળ વાળું જે થતું હોત 238 વાળું, એમાં કેટલા બધા ઘટક કણો? 238. એ બધા એકબીજા આરે બળ લગાડે તો બંધન ઉર્જા બધાયથી ની વધુ હોવી જોઈએ, પણ એવું નથી ને. એવું તો નથી જ. આની તો ઓછી છે. એટલે કહેવાનો મતલબ એ લોકો બધા આરે સંખ્યા જાજી હોય એનો મતલબ એવું નથી કે બધા એકબીજા આરે બળ લગાડતા હશે, પણ પડોશી જ બળ જે છે એ લગાડતા હશે. એટલે આનો પડોશી અહીંયા હોય તો આની આરે જ બળ લગાડતા હશે. પછી આ પ્રોટોન હોય તો એનો અહીંયા ક્યાંક પડોશી હોય તો એની આરે જ આંતરક્રિયા કરે એમ. તો અહીંયા મુદ્દો એવો હું નિષ્કર્ષ તારવી શકું કે આ બળ જે છે, આ બળ જે તમને અંદર જોવા મળે છે, એ બળનું મહત્વનો મુદ્દો એમ લખી શકું કે આ બળ વડે ન્યુક્લિયસ ની અંદરના ઘટક કણો, જેની અંદરના જે ઘટક કણો હોય, ન્યુક્લિયસની અંદરના ઘટક કણો, તેના
નજીકના થોડા જ પરમાણુ સાથે અથવા તો નજીકના થોડા જ પડોશી કણ સાથે આંતરક્રિયા કરી શકે. નજીકના થોડા જ પડોશી કણ સાથે આંતરક્રિયા કરી શકે એટલે નજીકના થોડા જ પડોશી કણ સાથે આંતરક્રિયા કરે એટલે આ બળ જે છે જે અંદર આ લોકોને જકડીને રાખવા માટે જે એમની વચ્ચે જે લાગતું હશે જેનું નામ આપણે ન્યુક્લિયર બળ પાડ્યું એ બળમાં બધાય કણો બધાય આઈને આ બળથી કામ નહીં કરતા હોય, આંતરક્રિયા નહીં કરતા હોય. જો કરતા હોય તો જેમ દળ વધુ એમ સતત આલેખ આમ ઉપર જ ચડતો હોવો જોઈએ, પણ એવું નથી, નીચે પણ ઉતરવા માંડે છે. એનો મતલબ નજીકમાં જ ક્યાંક ને ક્યાંક આંતરક્રિયા થોડાક જ પડોશી સાથે થતી હશે એવું અહીંયા અવલોકન કરી શકું. તો આના પરથી એમ લખી શકું કે આમ આ બળ આ એટલે કયું આમ આ ન્યુક્લિયસની અંદર જે કણોને જકડી રાખતું અંદર ભેગા રાખતું જે બળ છે એ આ ન્યુક્લિયસ બળ આમાં ન્યુક્લિયસ બળ લઘુ અંતરીય એટલે ઓછા અંતરે લાગે એમ કહેવાય, લઘુ અંતરીય બળ ગણાય. બરાબર છે, લઘુ અંતરીય બળ ગણાય. અને એ બળ જે છે એના ઉપરથી બંધન ઊર્જા કઈ રીતના નક્કી થાય તો એમ કહું કે જો ન્યુક્લિયસની અંદરનું આ બળ નજીકના પી કણ સાથે આંતરક્રિયા કરતું હોય તો નજીકના પી કણ સાથે આંતરક્રિયા કરતું હોય, બરાબર છે, આંતરક્રિયા કરતું હોય તો જરૂરી બંધન ઊર્જા બરાબર છે, જરૂરી બંધન ઊર્જા પી કે મળે જ્યાં કે અચળાંક તેના પરિમાણ અને આ જે પદ મળ્યું તેનું પરિમાણ ઊર્જાનું જોઈ, તેનું પરિમાણ ઊર્જા જેવું છે. જો આ મુદ્દાથી હું શું કહેવા માંગુ છું, તમને હું શું સમજાવવા માંગુ છું તો તમે ધ્યાનથી જોજો કે જો ન્યુક્લિયસની અંદર, કારણ કે આપણે એટલે તો હવે નિષ્કર્ષ ઉપર આવી ગયા કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષણ જો બળ હોય તો એ લોકો અંદર જોઈન્ટ રહે છે ને એને બહાર કાઢવો હોય તો પાછી ઊર્જા દેવી પડે. એટલે એટલું તો ફાઇનલ થઈ ગયું કે અંદર એ લોકો જોઈન્ટ તો જ રહી શકે, એમની વચ્ચે કોઈ બીજું બળ હોય જેને જકડીને રાખતું હોય, આકર્ષીને રાખતું હોય, એ જે બળ જે લાગે એનું નામ આપણે ન્યુક્લિયર બળ આપ્યું. પાછું એ બળમાં એવી ખાસિયત જોવા મળી કે જકડીને રાખે એટલે છોડાવો અને છૂટા કરો તો ઊર્જા આપવી પડે. એટલે એ બળ એવું હોય કે જેથી બંધન ઊર્જા ઉદ્ભવે અને પાછી આ ઊર્જા સતત વધતી જ નથી, અમુક તત્વ માટે ઓછી મળે છે વધારે દળાંક વાળા. એનો મતલબ કે ઈ જે બળના લીધે જે બંધન ઊર્જા મળી છે ઈ બળ માત્ર નજીકના જ પડોશી ઉપર લાગતું હોય એટલે ઓલ ઓવર બળ અંદર બહુ વધી ન જાય, નકર દળ વધે તો બળ વધે, દળાંક વધે તો પણ એવું નથી થતું. એટલે ઈ જે બળ જે છે એ નજીકના જ પડોશીઓ સાથે આંતરક્રિયા કરે, જેમ વધારે હારે કરે એમ બંધન ઊર્જા વધુ. જો પડોશી નજીકના પી વડે બતાવેલી સંખ્યાને તો જો પી હારે આંતરક્રિયા કરે તો બળ જે છે બંધન ઊર્જા જે છે એ પીકે જેટલી, કારણ કે નજીકના જેટલા હારે એ લોકો આંતરક્રિયા કરે એટલી આકર્ષાયેલા જાજા અને એટલે છોડવા માટે ઊર્જા જાજી. એટલે જેટલા પડોશી હારે આંતરક્રિયા કરે આ બળ વડે એટલી જ બંધન ઊર્જા એના સમપ્રમાણમાં આવે, એટલી જ કેવી આવે વધુ આવે. એટલે એને મેં કીધું કે બંધન ઊર્જા આ પડોશી જેટલા ઉપર બળ લગાડે એના સમપ્રમાણમાં, જાજા પડોશી હારે આ બળ લગાડે તો બંધન ઊર્જા અંદરના પરમાણુની કેવી મળે, ન્યુક્લિયસની વધુ મળે. એટલે આપણે આ મુદ્દો એ લખેલો છે કે ન્યુક્લિયસની અંદરનું આ બળ નજીકના પી કણ સાથે આંતરક્રિયા કરતું હોય એટલે જોડાયેલા હોય પી કણોના બળથી તો બંધન ઊર્જા એ કણ જેટલા હારે બળ લાગતું હોય એના ઉપર આધાર રાખે. જાજા હારે લાગે તો બંધન ઊર્જા પણ વધુ. અને કે એક અચળાંક છે, આપણે ખાલી સૂત્ર બનાવ્યું મુજબ ને આ જે પદ મળ્યું અને ઊર્જા જેવું જ પરિમાણ હોય. એટલે પહેલું નિષ્કર્ષ આ મળે છે. ઓકે, બીજા નિષ્કર્ષની વાત કરું તો આ બળ જે છે ઈ નજીકના અમુક જ અંદરના જે કણોને જોડાવા માટે જે ન્યુક્લિયર બળ લાગે છે એ નજીકના અમુક જ પડોશીઓ સાથે આંતરક્રિયા કરે. દાખલા તરીકે આવી રીતના ન્યુક્લિયસ હોય,
તો આ પ્રોટોન અહીંયા સુધી બળ લગાડવાનો છે. જો કુલમનું અપાકર્ષણ બળ લાગે પણ આ એનાથી પણ જે છે એ ઉપરિયાવટ જતું કોઈ બળ હશે તો જ અંદર બધા પ્રોટોન જકડાઈને રહેતા હશે ને, બાકી તો અંદર રહી જ કઈ રીતના શકે. કુલમનું બળ લાગે તો, પણ આ તો એને પહોંચી વળે છે અને પાછા ભેગાઈ રહે છે અને છોડાવવા માટે ઉર્જા પણ આપવી પડે છે. એટલે આ લોકો અંદર જોડાયેલા રહે છે આમ, એટલે આમની વચ્ચે બળ તો લાગતું જ હશે પણ આટલે દૂરના પ્રોટોન ન લગાડે એમ, ખોટું. આટલા નજીકના એમ, આ એક પ્રોટોન નજીકના પ્રોટોન કે ન્યુટ્રોન એ ગમે તેની ઉપર આ બળથી આંતરક્રિયા કરી શકે, એટલે જોડાઈને રહી શકે ન્યુક્લિયર બળથી. એટલે આપણે આ બળને સંતૃપ્તતાનો ગુણધર્મ, સંતૃપ્તતા એટલે બહુ વધારે દૂર જે છે એ આપણે આંતરક્રિયા બળથી કરવી નથી. પ્રોટોન પોતે દૂરના પ્રોટોન કે ન્યુટ્રોન સાથે આ બળ ન લગાડે, એને ખાલી વહીવટ આ બળથી કોની હારે? નજીકના જ પ્રોટોન હારે. સમજાય? બહુ દૂર હારે પ્રોટોન કે ન્યુટ્રોન હારે નહીં. એટલે આ ગુણધર્મને સંતૃપ્તતાનો, આ બળના કયો ગુણધર્મ કહેવાય? સંતૃપ્તતાનો. તો આપણે એમ કહી શકીએ કે આ બળ વડે નજીકના જ પડોશી પરમાણુ સાથે આંતરક્રિયા કરી શકાતી હોય, આ બળ વડે તેની નજીકના જ અમુક કણો વચ્ચે, અથવા આ બળ તેની નજીકના જ અમુક કણો વચ્ચે લાગતું હોય તેને બળનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે. એટલે આ બળ તેની નજીકના અમુક જ કણો, એટલે પડોશી અમુક જ વચ્ચે આ લાગતું હોય, દૂરના પડોશી એને કઈ બળ ન લાગે, એટલે આ ગુણધર્મને બળની સંતૃપ્તતાનો ગુણધર્મ કહેવાય. હવે આ બળ ઉપરથી હું બીજું નિષ્કર્ષ તારવું. આ તો નિષ્કર્ષ આપણે જોયું. હવે તમે વિચારજો કે દાખલા તરીકે હું 240 દળાંક વાળું તત્વ લઉં. તમે આલેખ જોયો તો આવો આમ મળતો તો યાદ છે? અહીંયા દોર્યો તો હમણાં આપણે. અહીંયા દાખલા તરીકે એની કિંમત 120 ને 240 વાળું અહીંયા તત્વ, બરાબર છે, જેનો દળાંક a બરાબર 120 હોય એ તત્વ ઉપર અને 240 વાળું નીચે. તો આવો ભેદ શું કામ? આવું આલેખમાં મળે છે. આલેખ નીચે ઉતરવા માંડે છે 30 થી 170 વાળા તત્વો માટે જ, જેનો દળાંક 30 થી 170 હોય એની માટે જ બંધન ઉર્જા વધુ મળે છે. આલેખમાં હમણાં જોયું. 240 માટે તો આલેખ નીચે મળે છે, નીચે ઉતરે છે, એટલે બંધન ઉર્જા ઓછી કેમ? તેનું કારણ હું એવું લગાવી શકું કે આ 240 વાળું ન્યુક્લિયસ છે એના કરતા 120 વાળા ન્યુક્લિયસમાં જે કોણ જે છે પ્રોટોન અને ન્યુટ્રોન ઠાસીને ભરેલા હશે. ઠાસીને એટલે નજીક હશે, કારણ કે આ બળ નજીક જ ના પડોશી આંતરક્રિયા કરે. તો આ 120 વાળામાં પડોશીઓ બહુ નજીક હશે ન્યુક્લિયસમાં, એટલે આંતરક્રિયા પણ વધી જાય, તો બંધન ઉર્જા વધી જાય. આંતરક્રિયા નજીકના પડોશીની સંખ્યા વધે તો. જ્યારે આમાં કેવા હશે પડોશીઓ? એટલે કે અંદર જે કોણ જે ગોઠવાયેલા હશે ન્યુક્લિયસની અંદર એ થોડા કેવા હશે? છૂટા હશે. પરિણામે શું થાય કે પડોશી હારે અંતર વધી જાય. તો આ બળ તો કેવું છે? હમણાં તમે કીધું એમ, આ બળ તો જે છે એ સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે, એટલે નજીકના અમુક આરે જ આંતરક્રિયા કરે. પાછું લઘુ અંતરીય છે, એટલે બહુ દૂર આ બળ લાગે નહીં. અહીંયા તમે કીધું છે લઘુ અંતરીય છે, એટલે આમાં અંદરના જે ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા હશે. અને એ છૂટા હશે એટલે શું થાય કે આંતરક્રિયા જે પડોશી હારે થાય એ ઓછી થઈ જાય, અને પડોશી હારે આંતરક્રિયાથી જે જોડાયેલા હોય એ ઓછા હોય તો બંધન ઉર્જા ઓછી. અને આમાં ઠાસીને હશે ભરેલા પ્રોટોન ને ન્યુટ્રોન, એટલે પડોશીઓ ઘણા બધા મળે. આમાં એક જ કણને ઘણા બધા પડોશી મળે તો આંતરક્રિયા આ બળથી કરવાની સંભાવના પણ વધુ અને અંદરનું બળ વધુ, તો બંધન ઉર્જા વધુ, એવું કહી શકાય. ઓકે, તો આ નિર્ણય ઉપર આપણે આવીએ છીએ નિષ્કર્ષ ઉપર. કયા નિષ્કર્ષ ઉપર? કે A બરાબર 240 દળાંક ધરાવતા, A બરાબર 240 જે દળાંક હોય, દળાંક ધરાવતા તત્વ કરતા, એનું જે તત્વ જે હોય એ તત્વ કરતા A બરાબર 120 દળાંકના તત્વનો અથવા તો તત્વની બંધન ઉર્જા વધુ છે.
બરાબર છે, એની બંધન ઉર્જા વધુ મળે છે. તો એનું કયું નિષ્કર્ષ નીકળ્યું? બંધન ઉર્જા વધુ મળે છે તો એમ કહી શકાય, આ પરથી કહી શકાય કે આ પરથી તમે કહી શકો કે 120 દળાંક ના તત્વમાં જે કણ જે હોય, અથવા જો કણને ન્યુક્લિયોન કહેવાય, ન્યુક્લિયોન 88 ને ભરેલા હશે, એટલે કે નજીક હશે, ખૂબ જ નજીક હશે. 88 ને ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, 88 ને ભરેલા હશે 120 વાળા તત્વમાં. આમાં એ બરાબર 120 વાળું જે તત્વ છે એની માટે દળાંક તત્વની બંધન ઉર્જા એની વધુ છે. તો વધુ ક્યારે મળે બંધન ઉર્જા? જ્યારે એમાં પડોશીઓની આંતરક્રિયા વધુ હોય. આંતરક્રિયા ક્યારે વધુ થાય? આ બળ વડે ક્યારે એકબીજા ઉપર વધુ બળ લગાડે? જ્યારે નજીક હોય, કારણ કે અંદરનું ઈ બળ લઘુ અંતરીય બળ છે. તો નજીક હોય તો બળ જાજુ તો છોડાવવા માટે ઉર્જા પણ જાજી, એટલે બંધન ઉર્જા વધુ. સિમ્પલ. એટલે એમાં નજીક હશે. અને આ સિદ્ધાંત ઉપર વિખંડન પ્રક્રિયા થયેલી છે, જે આપણે ન્યુક્લિયર બોમ્બ જે કહીએ છીએ ને, એ બસ આ જ સિદ્ધાંત ઉપર છે. કયા સિદ્ધાંત ઉપર? કે જો તમે ભારે ન્યુક્લિયસને તોડો, એટલે કે જો ભારે ન્યુક્લિયસને તોડવામાં આવે તો જે બે હલકા ન્યુક્લિયસ બને, બરાબર છે, જે બે હલકા ન્યુક્લિયસ એટલે 240 વાળા તત્વને તોડો. હાલો એવું વિચારો, 240 ને તોડ્યું, 240 દળાંક ધરાવતા ન્યુક્લિયસનું વિખંડન વિચારો, એને તોડો તો 120 વાળા બે તત્વ બને. અને એ જે વિખંડન પ્રક્રિયા છે એમાં 120 વાળાની બંધન ઉર્જા વધુ કે 240 ની? આમ 240 હોય દળાંક, એ બરાબર આ 240 વાળું તત્વ, એમાંથી બે ટુકડા આવા થાય છે વિચારો. આનો દળાંક કેટલો? 120. આનો કેવો? 120. ચાલો, અહીંયા બંધન ઉર્જા કેવી હોય? ઓછી હોય. બંધન ઉર્જા ઓછી. અને અહીંયા બંધન ઉર્જા વધુ હોય. આની 120 વાળાની બંધન ઉર્જા વધુ હોય, કે ના? ચાલો, તો 120 વાળાની બંધન ઉર્જા વધુ હોય તો આ પ્રક્રિયામાં બે ટુકડા થયા, ઉર્જા પણ મળી. તો એમ કહી શકું, તો આમ જો કોઈ ભારે ન્યુક્લિયસના વિખંડનથી વધુ બંધન ઉર્જા ધરાવતા નિપજ મળે તો તે પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય. ખાસ યાદ રાખજો. બરાબર, એ મુદ્દો અહીંયા લખું છું. હવે ખાસ વિખંડનનો આ પ્રશ્ન પૂછી નાખું છું. બરાબર છે, આપણે એના નિષ્કર્ષ તારવીએ છીએ. લક્ષણો ભણી નિષ્કર્ષ, તો હું આ ખાસ આવું નિષ્કર્ષ લખી શકું. ખાસ અહીંયા મુદ્દો તમે જોજો. આ બે મુદ્દો વિખંડન અને સંલયન પ્રક્રિયાનો, આના ઉપરથી. બરાબર, આનો તો અહીંયા લખી નાખું કે આમ આનો ભારે ન્યુક્લિયસનો, બરાબર છે. શું કર્યું? ભારે ન્યુક્લિયસનું બે ટુકડામાં વિભાજન. આ તમે એના બે ટુકડામાં વિભાજન કર્યું, બરાબર છે. તો અહીંયા હવે લખું છું આમ, જો એ બરાબર 240 દળાંક ધરાવતા ન્યુક્લિયસનું બે ટુકડામાં વિભાજન થાય કે જેમના દળાંક, ચાલો, બે ટુકડામાં વિભાજન થાય તો જેમના દળાંક એ બરાબર 120, બે ટુકડા મળે, 120 મળે તો નિપજ ન્યુક્લિયસમાં શું થાય? ખાસ નિપજ ન્યુક્લિયસની બંધન ઉર્જા વધુ હોય, બંધન ઉર્જા વધે, અને આ પ્રક્રિયામાં તમને શું મળે? આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે છે ને? બરાબર, આ જે પ્રક્રિયા બે ટુકડા થાય એમાં બંધન ઉર્જા જો વધે ને નિપજની, તો ખાસ યાદ રાખજો. બરાબર છે કે 240 વાળાના ટુકડા થાય, ઉર્જા મળે છે, પાછી નિપજ બાજુ બંધન ઉર્જા બે ટુકડા એવા મળે, બંધન ઉર્જા એની વધુ હોય. તો જો ક્યાંય તમને એવી પ્રક્રિયા દેખાય, ગમે ત્યારે એમસીક્યુમાં કોઈ પૂછે કે આ પ્રક્રિયામાં ઉર્જા મળે કે આપવી પડે, તો તમારે જોવાનું નિપજ બાજુ, એટલે પ્રક્રિયક હોય, નિપજ હોય. જો નિપજ બાજુ બંધન ઉર્જા વધે એટલે સમજી લેવાનું કે
ભારે ન્યુક્લિયસ તૂટ્યું હશે અને 30 થી 170 વાળું જ કોઈ ન્યુક્લિયસ બન્યું હશે અને ઈ જ્યારે બને એની તો બંધન ઉર્જા વધુ હોય અને ઈ વચ્ચેનું જ્યારે ન્યુક્લિયસ બને ત્યારે સમજી લેવાનું કે ઉર્જા ઉત્પન્ન થાય ભારે તૂટે ત્યારે. એટલે જો આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે જેને વિખંડન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વિખંડન પ્રક્રિયા. બરાબર છે. તો આપણે આ લક્ષણમાં પહેલું વિખંડનનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો. હવે હું સંલયનની વાત કરું. સંલયન એટલે બે ન્યુક્લિયસને ભેગા કરવા. કયા બે ન્યુક્લિયસ? દાખલા તરીકે હાઇડ્રોજન. આલેખમાં સૌથી નીચે તો જોયું હતું તમે. હાઇડ્રોજનને તમે કોઈ પણ રીતના બે ન્યુક્લિયસને એટલી ઉર્જા આપીને ભેગા કરો તો કોણ બને? દાખલા તરીકે હિલિયમ બને. હાલો, તો હલકા ન્યુક્લિયસને ભેગા કરો, હિલિયમ બને. તો હિલિયમની બંધન ઉર્જા વધુ કે હાઇડ્રોજનની? તો હિલિયમની. તો એમાં પણ નિપજની બંધન ઉર્જા વધુ છે. હલકાને ભેગા કરો તો એમાં પણ બંધન ઉર્જા વધે. જો ફરીથી બંધન ઉર્જા વધી પણ ઓલામાં ભારેને તોડ્યું અને નિપજની, આમાં હલકાને ભેગા કર્યા, હલકા ન્યુક્લિયસને ભેગા કર્યા અને નિપજની બંધન ઉર્જા વધી, તો એ પ્રક્રિયાને સંલયન કહેવાય ને એમાં પણ તમને ઉર્જા પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે આ જે જવાબ જે છે એનો મુદ્દો ભૂસી અને આપણે એમ કહી શકીએ કે આ જ રીતના જો આલેખના નિષ્કર્ષમાં એમ કહી શકીએ આ જ રીતના જો કોને આપણે આ જ રીતે તમે એવું અવલોકનમાં કહી શકો. આ જ રીતે હલકા ન્યુક્લિયસ જેવા કે હાઇડ્રોજન હલકા ન્યુક્લિયસ એટલે કેવા? તો કે હલકા ન્યુક્લિયસ એટલે આપણે કોનું નામ લઈ શકીએ હલકા ન્યુક્લિયસમાં? હાઇડ્રોજન. હલકા ન્યુક્લિયસ જેવા કે હાઇડ્રોજનને ભેગા કરીએ. બરાબર છે. હાઇડ્રોજનનું સંલયન કરીએ. સંલયન કરીને હિલિયમ બને તો આ પ્રક્રિયામાં પણ નિપજ બાજુ અથવા તો નિપજ ન્યુક્લિયસમાં બંધન ઉર્જા વધુ મળે. નિપજ ન્યુક્લિયસમાં બંધન ઉર્જા કઈ મળે છે? આ જે આખી પ્રોસેસ છે એમાં પણ નિપજ બાજુ તમને બંધન ઉર્જા વધુ મળે કે ઓછી? વધુ મળે ને. તો આ પ્રક્રિયામાં પણ નિપજ ન્યુક્લિયસમાં બંધન ઉર્જા વધુ જોવા મળે અને તેમાં પણ ઉર્જા મુક્ત થાય. તો વિદ્યાર્થીઓ તમે એક વાતને અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા આપણે આ પ્રક્રિયા બે મુદ્દા ખાસ નિષ્કર્ષનો પહેલો મુદ્દો આ બળનો, પછી અહીંયાથી આપણે ખાસ તોડવાવાળા ન્યુક્લિયસની વાતો કરી. બરાબર છે. તો ખાસ જો દળાંક 240 વાળું એટલે કોઈ ભારે એવું જ નહીં 240 કોઈ પણ લઈ શકાય. 240 વાળા ન્યુક્લિયસના બે ટુકડા કરી નાખો. બે ટુકડામાં વિભાજન થાય કે જેમના દળાંક 120 મળે તો ઈ જે નિપજ બાજુ બંધન ઉર્જા વધે એ પ્રક્રિયાને વિખંડન પ્રક્રિયા કહેવાય ને એમાં ઉર્જા વિખંડન પ્રક્રિયા છે અને એમાં જે છે ઉર્જા ઉદ્ભવે. આ પ્રક્રિયામાં તમને ઉર્જા મુક્ત થાય. ઓકે. એવી જ રીતે જો હલકા ન્યુક્લિયસ હાઇડ્રોજન જેવાને ભેગા કરો તો હિલિયમ બને. હિલિયમમાં પણ તમે આલેખમાં જો એની બંધન ઉર્જા વધુ હોય. જો બંધન ઉર્જા વધે તો સમજી લેવાનું કે વધુ જોવા મળે તો એમાં પણ ઉર્જા મુક્ત થાય. એટલે હું કહેવા એવું માંગુ છું કે આખી બુકમાં ક્યાંય તમને કોઈ પ્રક્રિયા આપી હોય અને એમ કીધું હોય દાખલા તરીકે આ પ્રક્રિયા લખું છું સપોઝ અહીંયા દાખલા તરીકે x + y = p + q કોઈ પણ તમે પ્રક્રિયા આપી હોય. બરાબર છે. ગમે તેવી કોઈ પ્રક્રિયા આપી હોય અને તમને એમ પૂછે કે આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા કેટલી અથવા તો ઉર્જા ઉદ્ભવે કે નહીં તો કેમ ખબર પડે? તો કઈ પ્રક્રિયા સંલયન હોય કે વિખંડન હોય. હવે બે પ્રક્રિયામાં ઉર્જાનો નિયમ એક જ છે કે બંધન ઉર્જા નિપજ બાજુ વધે. આ સિવાય નિયમ ખરા? બંધન ઉર્જા વધે સિવાય. તો નિપજ બાજુ બંધન ઉર્જા જે વધે કુલ બંધન ઉર્જા ન્યુક્લિયોન દીઠ હોય તો એમાંથી કુલમાં ફેરવી નાખવાની. જે કુલ બંધન ઉર્જા હોય નિપજ બાજુ એ કેટલી વધી એને પ્રક્રિયકમાંથી બાદ કરવાની. જે જવાબ આવે ને એટલી ઉર્જા મળે જાવ. એટલે શું? દાખલા તરીકે નિપજ બાજુ બે ન્યુક્લિયસ મળ્યા. એકની બંધન ઉર્જા 50 છે, બીજાની 60 છે. 50 ને 60 110. પ્રક્રિયક બાજુ જે ન્યુક્લિયસ હતો એની બંધન ઉર્જા 80 હતી. કુલ બંધન ઉર્જા કુલ ન્યુક્લિયોન દીઠ નહીં.
કુલ બંધન ઉર્જા 80, આ બાજુ ટોટલ બેની થઈને 110. પ્રક્રિયાને અંતે તૂટ્યા એટલે 240 ના ટુકડા થયા ને માલ. તો બેયનો તફાવત કેટલો આવ્યો? આ બાજુ 80, આ બાજુ 110, તફાવત 30 નો. 30 EV જેટલી ઉર્જા, તફાવતનો એકમ જે હોય એટલી ઉર્જા પ્રક્રિયામાં મળે. ટૂંકમાં તમને નિપજ બાજુ જો બંધન ઉર્જા મળતી હોય ને વધતી હોય ને તો એક આ સંલયન હોય કે આ વિખંડન હોય, બેયમાં નિપજ બાજુ બંધન ઉર્જા વધે જ. અને નિપજ બાજુ બંધન ઉર્જા વધે અને પ્રક્રિયકમાંથી બાદ કરો એટલી ઉર્જા તમને પ્રક્રિયામાં મળે. તો આલેખ ઉપરથી આવો મુદ્દો હું તારવી શકું. બરાબર છે? તો આ નિષ્કર્ષ બધા હતા જે આપણે બોર્ડ ઉપર લખેલા છે. આવા બધા નિષ્કર્ષો અહીંયા આપણે હવે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો આજના વિડિયો લેક્ચરના 2 પ્રશ્નો અહીંયા સમાપ્ત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.